બાપુ બધાની મર્યાદા હોય. બાપને બાપની રીતે રહેવાય તો દીકરા દીકરાની રીતે રહે, હાહુ હાહુની રીતે રહે તો વહુ બાપુ વહુની રીતે રહે. પણ બધું ઘરની વાત ઘરમાં રાખીને મજા એની છે. બાકી તો ઘણી જગ્યાએ બાપુ આપણે જોઈએ તો આપણે એમ થાય ઘરે તમારી ભલી થાય. હવે પછી તમે દાણા ચોરાવો કે મજુ શું નડતું છે? દાણા ચોરામાં ગ્લાસ આવે કોઈ દી? એ કોઈ ગોતી શકે? અરે અમે તો 10 જગ્યાએ ગયા પણ અમારું છે હાથમાં નથી આવતું. કોઈ દી નહીં હાથમાં આવે. અને તમે ખોટું કર્યું હોય તમને ન ખબર હોય. એમાં દાણા ચોરાઈને બીજાને શું કામ દુખી કરવા જોઈએ? ખબર તો એને હોય. બોલો ગ્લાસ ચોર્યો તો એનું જ નહીં હોય ને. બાલકોથી તો અવાજ આવે. આ પરમ તત્વ છે ને, આત્મ તત્વ છે ને, એ બાપુ ખોટું કરો એટલે અંદરથી કે રહેવા દે, આ તારું નથી, તાર ન કરાય. પણ તમારું મન ઠેકડા મારતું હોય ને એટલે પછી બીજી વખત નો એ તમને કે પછી કે માર મન ખવડાવે. એક તમને દષ્ટાંત આપીને પછી મારી વાણીને વિરામ આપું. એક આમ રોડ ઉપર ભાઈ હાલ્યો જતો હતો ને, એ ભાઈ ત્યાં ફ્રૂટની લારી એક પડી હતી, ફ્રૂટની, ચીકુ ને કેળા ને સફરજન એવું બધું. અને એ લારી વાળો હતો ને, એ રેઠી લારી હતી. એ ભાઈ આમ હાલ્યો જતો હતો ને તો એની નજર આમ લારી ઉપર પડી. જો વાત ઉપર ધ્યાન આપજો. આંખેથી લારીને જોઈ, આંખેથી શરૂઆત આંખે કરી. એટલે આમ 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 નજર કરી ને, અને લારી વાળો હતો નહીં ને એટલે મન મીઠું ઠેકડા મારવા. એ કે ઓલો લારી વાળો છે ને એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લો. મન મીઠું ઠેકડા માર. અંદરથી એકવાર અવાજ આવ્યો કે રહેવા દે, લારી તારી નથી, એ માલ કોક બીજાનો છે, તારો નથી, એમાંથી ન લેવા. પણ જેનું મેં કીધું એમ મન બાપુ વધારે ઠેકડા મારવા મળે ને, ઘડી કે એમ થયું નથી લેવું. વળી પાછી ફરીને નજર ગઈ ને પાછું મન બગડ્યું. એ કે લઈને આવે, એમાં શું ફેર પડવાનો હતો એક સફરજનમાં. પછી આત્મા એ ન કીધું. હવે અહીંયા જવા હાટું પગને કેવું પડે. પગને કીધું હાલ તો, પગ હાલ્યા ને એટલે અહીંયા ગયો. લેવા હાટું હાથને કેવું પડે. હાથને કે આમાંથી એક સફરજન ઉપાડ. હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કેવું પડે. મોઢાને કે બટકું ભેર, મોઢાએ બટકું ભેર. ઉતારવા હાટું જીભને કેવું પડે. જીભને કે અંદર ઉતાર. એ જીભથી અંદર ઉતર્યું અને લારી વાળો જોઈ ગયો અને આવીને એક ધોકો વહાં માર્યો. વહાનો વાંક શું? એટલા બધા બેઠા મને કહો, વહાનો ગુનો શું? રોવા માંડી આંખ્યું. વાહો નતો રોતો. શરૂઆત એને જ કરી હતી ને તાર થાય જે કરે એને જ રોવાનું હોય ને. બહુ બાપુ જીવન છે ને વિચારવા જેવું છે. બાકી તો વજન ખોટા લઈ લઈને ફરી છે ને. એક ભાઈ જાત્રાએ જતા હતા હાલીને ને, તે બાપુ ખાટલો હારે લીધો. ખાટલો હાલીને જતા હતા, ખાટલો લીધો. બોલો, કોક ડાયા માણસે કીધું એ કે હાલીને જાવ છો ને ખાટલો, એ કે મને હેઠે ની અંદર નો આવે. એ કે પણ આ તમને શું ભાવવું પડે ભલા મને હાલીને જવું? એ કે મને જે ભાવવું પડે, બાકી આપણે નીંદર હેઠે ન આવે. 100 કલાક હુએ ને 18 કલાક ઉપાડે. આપણે એવું નથી લાગતું ખાવી 2 રોટલી ને 18 કલાક જેટલું ઉપાડતા હોય એવું નથી લાગતું? આપણે કઈક માપે ઉપાડી ન સારું? મોજ કરો બાકી કાંઈ છે નહીં બાપુ. એટલે જ મહાપુરુષો કહે છે સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો, હોય ધનુષ ને હોય બાણ. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. અમે એક જગ્યાએ ગયા હતા ને તો એ કે માગ્યા બળદ ને પોરો ન હોય. મેં કીધું ભલે અમને બળદિયા કહો, માગ્યા બળદિયા ને પોરો ન હોય, પણ નેણ પાણી તો હોય. એટલે ચા પાણી પાવ. તમે રોકાવ તો બાપુ હવા, મેં કીધું ને મારી આજે 5મી રાત છે. બાકી તમે બેહો તો બાપુ સવાર સુધી મોજ કરો, એમાં કાંઈ ઘટે નહીં બાપ. કારણ કે હું ભાવનો ભૂખ્યો છું, પ્રેમનો ભૂખ્યો છું. અને મને બાપુ મહાપુરુષોએ ઘણું બધું આપ્યું છે. મારા મા બાપની કૃપાથી ઘણું છે. ચા પાણી પીને તમારી મોજ હોય તો બાપુ હું તમને દી ઉગ્યા સુધી બેહો તો દી ઉગ્યા સુધી હિલોળા કરાવું. હા, એમાં આપણને. અને હજી સુધી બાપુ મારા, મેં કીધું ને મારો આમાં નિખાલસ ભાવ છે. મારો કંઈ પૈસા કમાવાનો ભાવ છે એવી મારી વાત નથી. એટલે હજી અત્યાર સુધીમાં દયાનંદભાઈ મારી હાજરીમાં ઘણી જગ્યાએ મારા ભેગા પ્રોગ્રામમાં હોય. અમારા વાલાભાઈ છે,
પછી અમારા હગા છે હમણાં બેઠા હતા બધા આજુબાજુમાં ગમે આ બધું પ્રોગ્રામ હોય ને હજી તમારા જેવાના કૃપા ગણપતિ દાદા જેવાની કૃપા આવા સાજીદાઓની કૃપા હજી સુધીમાં મારો એક પ્રોગ્રામ ક્યાંય ફેલ નથી ગયો. આ બધા મારા સાક્ષી છે. શું કામ મારો ભાવથી બાપુ હું એવું કહે ક્યાંક મારે મફત બાપુ જવાનું હોય ને તો હું એવો લોભ ન કરું કાંઈ ક્યાં પૈસા લેવાના નહીં. હું તો બાપુ દિલથી મને જેમ મને મારા મહાપુરુષો એક મારા ગુરુ મહારાજની મારા મા બાપની કૃપાથી જે મળ્યું છે ને હું પ્રેમથી જ પીરશું. પછી 5,000 લેવાના હોય 50,000 લેવાના હોય લાખ લેવાના હોય ન લેવાના હોય એમાં કોઈ આપણને ફરક નથી પડતો. કહેવાનો મારો મિનિંગ જે ભાવ છે ને તમારો ભાવ મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય તેથી કાંગા એની કાણું ઘરે ઘરે મંડાય. બાપુ મેં એટલા માટે કીધું કે આમાંથી આ મારો દેહ જેદી પડે તેથી 5 જણાના આંખમાં આવડાનું આવે તો બાપુ મારા ભજનમાં ખામી કહેવાય. રામ સત્ય તો સત્ય જ હોય. હોનાના ગમે એટલા ટુકડા કરી થઈ જાય ને અને દુકાને જાઓ ને હોનાની બાપુ કિંમત ન ઘટે ભલે ટુકડા ગમે એટલા થઈ જાય. હોનું હોય હોનું જ હોય મારા રામ. પણ સત્યના રાહે જો આપણે રહી ને એના કારણ કે અને કસોટી બાપુ હોનાની જ હોય લોઢાની હોય નહીં. હા અગ્નિમાં તો એને જ તપવું પડે અને એની કિંમત થાય. એ તોલે વેકાય છે ને લોઢા મણી કે વેકાય છે. તો આપણે આમાં હોના જેવાય હોય ને લોઢા જેવાય હોય. અમુક પાછા કાટ ખાઈ ગયેલા હોય ને અમુક ગજવેલ જેવાય હોય. એટલે આમાં આપણે નો આંકડા કાઢીએ કે એટલે મહાપુરુષે વાણીમાં કીધું દોરંગા ભેગા ન બેહીએ પતે એમાં પોતાની જાય. આમાં દોરંગા આપણે કોને કહેવા ખબર હોય તો ન બોલાય નકર આપણને કહી નાખે. હશે તો ખરા જ ને કે સંતો બોલ્યા છે ખોટું છે એવું તો કહેવાય નહીં. ઘડીકમાં ગુરુ ઘડીકમાં ચેલા ઘડીકમાં પીર થઈને પૂજાય લો આ વાણી મહાપુરુષો કહે છે. અને એવું અત્યારે નથી હાલ્યું. અમુક તમે જોવો તો આપણે આખા કપાળ રંગ્યા હોય ને સુધી ડેરખા હોય ને બાપુ બની નીકળે આપણે હાલે જતા ને વાંયથી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો છો અમારા બેડા પાર કરો. જાજુ એવું હાલ્યું હટાણે કઈ છે નહીં રામ. માને બાપ ને બાપુ હાચવી લે જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય કદાચ ગાળ્યો દેતા હોય ને એ કદાચ ખોટું કરતા હોય છે તો એ કર્મ એને ભોગવવાનું છે. બાકી બાપુ તમે તમારી ફરજ ન છોડો બાપુ જિંદગીમાં તમારી પેટીમાં કોઈ દે ડાઘ ન લાગે આપણી ગેરંટી. અને હું તો આ બહેનું ને કહું કે તમારા લગ્ન થાય ને પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે. સારા દીકરા જોતા હોય સારી તમારી પેઢી જોતી હોય સારો ધંધો જોતો હોય વ્યવસ્થિત જીવન જોતું હોય ને તો હાવું ને ખારાને બાપુ સારો રોટલો કરીને આપજો. પાણીના લોટાની જરૂર હોય તો પાણીનો લોટો એ જીવાય એટલું જીવવાના નથી. પણ હારા દીકરા માટે બાપુ કંઈક તમે છે ને હાવું હારાની સેવા કરશો ને જિંદગીમાં તમારું કોઈ દી સંતાન કોઈ દી મોડું પાકે જ નહીં. ભલામાણા આ છે ને ઘરેથી દી ઉઠ્યો છે આટલી બધી હું તો અત્યારના છોકરા નકરું નથી કહેતો ઘણી જગ્યાએ મા બાપની ખામી છે. પણ હવે આમાં શું થાય કે એક તો મા બાપને રાખતા નથી ને પાછા મા બાપનું કંઈક બોલીને તો પાછી અત્યારની પરજત ભાઈ માથે સડી જાય એટલે નથી કહેવાતું. નકર ક્યાંક ક્યાંક તમે જુઓ તો જુવાન દીકરા હોય વહુ ઘરે હોય દીકરાના ઘરે દીકરા હોય તોય અઠી મણની જોખતા હોય. બોલ હવે દીકરા બિચારા સહન કરે નકર હવે તમને કોઈ 80 વર્ષનો બાપ હોય અને 40 વર્ષનો છોકરો હોય તો ઉપાડીને બાપાને પડતા મૂક્યા હોય ગઢા આટકા હાજા થાય. બાપુ બધાની મર્યાદા હોય. બાપને બાપની રીતે રહેવાય તો દીકરા દીકરાની રીતે રહે. હાહુ હાહુની રીતે રહે તો વહુ બાપુ વહુની રીતે રહે. પણ બધું ઘરની વાત ઘરમાં રાખીને મજા એની છે. બાકી તો ઘણી જગ્યાએ બાપુ આપણે જોઈએ તો આપણે એમ થાય ઘરે તમારી ભલી થાય. પતિ પત્નીને મેળ ન હોય આમાં પરજાન શું શીખડાવે. હારું રાંધીને ખવડાવી ન કે હારી વાત ન કરીએ કે હારું માણા હગો હારો ન હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાતો એળે જો અવતાર તૈડે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાય. શું જીવીને કરવાનું ભલામણા. પતિ અને પત્ની બાપુ જેટલા મહાપુરુષો થયા ને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. જ્યાં પુરુષ નથી પૂગ્યો માનું પદ છે ને એક પગથિયું ઊંચું છે. લખવું હોય તો લખી લેજો. માં છે ને બાપુ દુનિયામાં ધારે ને કે આ મારે નથી તમે કટકા કરી નાખો કોઈ દી બાપુ નો કરે કારણ કે શક્તિ છે. આ તો ઈ બાપુ એનું પદ ભૂલી ગઈ. હું તો આ બેનું દીકરીઓને કહું કે તમે તમારી જાતને ભૂલી ગયા. તમે તો શક્તિ છો. તમારી એક દ્રષ્ટિ બાપુ ખોટી કોઈના માથે પડે ને ખોટાની તમારા માથે દ્રષ્ટિ પડે ને
તમે જો સાચા હોય તો બળીને ભસ્મ કરી દો, એ તાકાત તમારામાં છે. પણ હવે તમે દી ઉઠાડ્યો આ ફેશનમાં. ફેશન કરો, ખાઓ પીઓ વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરાય. હું તો મારી વાત અમુક કડવી લાગશે, પણ હું એમ કહું કિંમતી કપડાં પહેરો, પણ દેહના પ્રદર્શન કરીને શું કામ છે તમારે? કોઈ મતલબ નથી. આ રામાયણનો પ્રસંગ કહું, સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને કે રાવણ હરણ કરી ગયો. તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? આપણા હાટું માર્ગ પાડીને જાય છે એમાં કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય. આખી દુનિયામાં બાપુ અમે તો જાય ને, રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, માં હોય, દીકરો હોય, વહુ હોય, પત્ની હોય કે દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. આ બાપુ રામાયણ કહે છે. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાની વાહે ગયા અને સીતાજીનું હરણ થયું. તો હોનાના હણિયા હોય કોઈ દી તમને કેમ લાગે? હોનાના હણિયા હોય? અત્યારે આવ્યું હોય તો આપણે અત્યારે ના પાડ્યું કે હોનાના જ નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય? પણ જો રામાયણ શું કહે છે કે જે મોહની વાયા દોડે ને એટલે વાયા ઘરનું પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા હરણ મારવા ગયા ને તો સીતાજીનું હરણ થઈ ગયું. એમ તમને મને કીધું છે મોહ વાયા એટલા બધા ન દોડશો કે વાયા ઘરનું પતન થઈ જાય. રામાયણ છે ને, રામાયણ છે. હું તો એમ કહું છું કે ઘરમાં રાખો ને 5-5 પાના વાંચો બાપુ, જિંદગીમાં કોઈ દી ઘરે મોળો પ્રસંગ જ ન આવે. રામાયણ બાપુ એવો મહાપુરુષે ગ્રંથ બનાવ્યો છે, તમે વાંચો નહીં તો કઈ નહીં, ઘરમાં અમથો પડ્યો હોય તો તમને ગણ કરશે. પણ આ ગમતું જ નથી કોઈને, વાંચવું નથી. આ તમે જો આખી દુનિયામાં નકરી કથાઓ નથી વંચાતી. રામાયણ ને ભાગવત ને શિવપુરાણ ને દેવી ભાગવત ને આ બધું વંચાય. તો મને એમ થાય કે આટલું બધું વંચાય તો દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? આ સુધારો કેમ નથી થતો દુનિયામાં? આ કોઈ ખોટું વાંચે છે ને ખોટા માંડવા નાખે એવી મારી વાત નથી, પણ આટલું બધું જો સત્ય હોય, આટલી ભક્તિ હોય, આટલું માણસ દાન કરતું હોય તો દુનિયામાં બગાડ ન અટકવો જોઈએ. શું કામ નથી અટકતો?